ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણમાં છાત્રાલયના નવીન ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો। 300 કુમાર અને 100 કન્યાઓ માટે અદ્યતન સુવિધા સજ્જ છાત્રાલય નિર્માણ પામશે। પાટણમાં આવેલ ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયના નૂતન ભવનનો શિલાન્યાસ 15મી માર્ચ 2026ના રોજ સત્તાધાર ધામના પરમ પૂજ્ય મહંત શ્રી વિજય બાપુની પાવન નિશ્રામાં ભૂમિદાતા પ્રજાપતિ નરેન્દ્રકુમાર રામચંદ્રભાઈ તથા પ્રજાપતિ યોગેશ કુમાર હિંમતલાલ પરિવારના વરદ હસ્તે શાસ્ત્રીજી જીતુભાઈ પંડ્યા અને મુકેશભાઈ જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે કરવામાં આવેલ। આ અદ્યતન 5 માળનું ભવન આશરે 15 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે, જેમાં 350 કુમારો અને 100 કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે, તેમ પ્રમુખ શાંતિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું। પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો આવેલ હોવાથી રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે। ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓના ધસારાને પહોંચી વળવા સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી આ નવા છાત્રાલયનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને વાલીઓની લાંબા સમયની માંગણી સંતોષવા માટે આ પ્રોજેક્ટમાં કન્યાઓ માટે અલગ નિવાસ વ્યવસ્થાનો સમાવેશ કરાયો છે। કુમાર અને કન્યા છાત્રાલય તેમજ પ્રવેશદ્વાર માટે આજે ઉછામણી બોલાઈ, જેમાં કન્યા છાત્રાલય માટે 85,11,111ની બોલી પ્રજાપતિ દયા ગૌરીબેન પૂનમચંદભાઈ, જ્યારે કુમાર છાત્રાલય માટે ભરતભાઈ પ્રજાપતિ સારથી ઓટો શોરૂમના માલિકે 51 લાખની ઉછામણી બોલી હતી। મુખ્ય પ્રવેશદ્વાર માટે ગંગારામભાઈ પ્રજાપતિએ 36 લાખની ઉછામણી બોલતા જ સમાજના ભામાસાઓ દ્વારા 4 કરોડ જેટલું અનુદાન બોલાયું હતું। આ ઉપરાંત વિવિધ રૂમના અને અન્ય દાતાશ્રીઓ પણ યથાશક્તિ યોગદાન આપ્યું। કાર્યક્રમમાં મોતીભાઈ પ્રજાપતિ, નવનીતભાઈ કોન્ટ્રાક્ટર અને અમેરિકાથી પધારેલા પૂનમચંદભાઈ પ્રજાપતિ, અતિથિ વિશેષ તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કેસી પોરિયા, નિવૃત્ત રજિસ્ટ્રાર મણિભાઈ પ્રજાપતિ, ઉત્તર ઝોન પ્રજાપતિ સમાજના પ્રમુખ મનહરભાઈ પ્રજાપતિ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનવાડિયા, સંસ્થાના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, મંત્રી રઘુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ થરા, પૂર્વ પ્રમુખ ગંગારામભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ કંબોયા, રાધનપુર છાત્રાલયના સ્થાપક પ્રમુખ મંજીભાઈ પ્રજાપતિ, કનુભાઈ મારુ, દિલીપભાઈ પ્રજાપતિ અમદાવાદ, વાઘજીભાઈ પ્રજાપતિ, જયંતિભાઈ પ્રજાપતિ, વિઠોડા લીલાભાઈ પ્રજાપતિ સુરત, મહેશભાઈ ઊંઝિયા, રમેશભાઈ પ્રજાપતિ, ઉમેશભાઈ પ્રજાપતિ, કાંતિભાઈ કડી, હરજીભાઈ નાણા, દલસુખભાઈ માંડવી પાટણ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ ઓઝાએ કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ થરા।